ગુજરાતમાં સાબરકાંઠાને બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાબરકાંઠામાં બટાકાનું મબલક ઉત્પાદન થયું છે। આ વર્ષે 45,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે અને પાક લણવાનો પણ સમય આવ્યો છે। તો બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે। આના કારણે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। સાબરકાંઠા જિલ્લો બટાકાના ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવે છે। આ વર્ષે જિલ્લાના ખેડૂતોએ ભારે ઉત્સાહ સાથે રેકોર્ડ બ્રેક 45,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી કાળઝાળ મહેનત કરી અને રાત દિવસ એક કરીને પાક તૈયાર કર્યો। ખેડૂતોને આશા હતી કે આ વર્ષે બટાકાના સારા ભાવ મળશે અને ગત વર્ષનું નુકસાન પણ સરભર થઈ જશે, પણ પરિસ્થિતિ ઉલટી થઈ છે। કુદરત અને બજારની સ્થિતિએ ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે। મેં અહીંયા એલાર બટાકાનું અમારા સાબરકાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, પણ આ વર્ષે તમે જોઈ શકો છો કે ચોમાસું સિઝન પણ ખેડૂત મિત્રોની ફેલ ગઈ છે। તેમાં પણ દવા ખર્ચાનો ખર્ચો પણ ખેડૂત મિત્રોનો નીકળ્યો નથી। એની પરિસ્થિતિ આ શિયાળુ સિઝનમાં પણ ખેડૂત મિત્રોને આવીને ઊભી રહી છે કે એલાર બટાકાનો કોઈ ભાવ નથી। ટૂંકમાં 250 થી 300 ની વચ્ચે જે ભાવ રહેવો જોઈએ એ એલાનો ભાવ અત્યારે 160-70 જ છે। ટૂંકમાં ખેડૂતોને કશું પોસાયું જ નથી। તો અત્યારે વીઘે ખર્ચો ગણવા જાવ તો 60-70 હજાર રૂપિયા વીઘે ખર્ચો થઈ જાય મજૂરી હાથે બધું કરીને। તો અમે થોડુંક સરકારને એવી વિનંતી કે થોડોક ભાવમાં સુધારો કરે, 250 થી 300 ની વચ્ચે ગમે લઈ આવે। એક વીઘા દીઠ ખેડૂતોને બટાકાના પાકમાં 45,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, દવા, ખાતર અને ખોદકામની મજૂરીનો સમાવેશ થાય છે। તેની સામે અત્યારે માર્કેટ યાર્ડમાં હાલમાં બજારમાં પ્રખ્યાત એલાર બટાકાનો ભાવ પ્રતિમણ માત્ર 100 થી 150 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે સફેદ બટાકાના ભાવ તો 80 થી 90 રૂપિયા સુધી ગગડી ગયા છે। આ ભાવમાં તો ખેડૂતોને બટાકા ખોદવાની મજૂરી પણ નીકળે તેમ નથી, જેના કારણે જગતનો તાત હવે રાતા પાણીએ રોવા મજબૂર બન્યો છે। ગઈ વખત 250 રૂપિયા ભાવ હતો, બરાબર, 200 થી 70 રૂપિયા, અને આ વખત 175 રૂપિયા ભાવ ભર્યો છે, બરાબર। અને એમાં પાછો 12 કિલો એક કટ્ટે કટિંગ કરે એટલે એમનું ચોખ્ખું નુકસાન 160 રૂપિયા જ પડે છે આ વખત। એટલે આ વખત ખેડૂત નુકસાનમાં જ છે। અને એનામાં જો પેલું પ્રથમ એ છે કે બિયારણ લેવા જઈએ ત્યારે બિયારણનો ભાવ વધારે છે અને દવા ખાતર એ વધારે છે। અને જ્યારે બટાકા પેદાશે સારી થઈ છે અને એનું વળતર અમને મળતું નથી। મજૂર ખર્ચ, દવા ખાતરનો ખર્ચ અમારે શેનામાંથી કાઢવો જોઈએ। હવે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર જલ્દીથી દરમિયાનગીરી કરે અને યોગ્ય ટેકાના ભાવ જાહેર કરે અથવા આર્થિક સહાય પેકેજ આપે, જેથી ખેડૂતોને પાયમાલ થતા બચાવી શકાય। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ વેદના ક્યારે સાંભળે છે। સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। અત્યારે જ્યારે ઉત્પાદનનો સમય આવ્યો ત્યારે ભાવ બટાકાનો તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વીઘે 40,000 થી 50,000નો ખર્ચ બટાકાના પાક ઉપર કરવામાં આવ્યો હતો ને અત્યારે બટાકાનો ભાવ 100 થી 170 સુધીનો બોલાતા ખેડૂતોને હવે આજે ખર્ચ સામે પૈસા ઉમેરવાના આવ્યા છે। મહત્વની બાબત એ છે કે અત્યારે સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન શરૂ થયું છે, મોટા પાયા ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ ભાવ ન હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે વીઘે ખર્ચો હજારો રૂપિયામાં થતો હોય છે અને અત્યારે ભાવ ન હોવાથી ખેડૂતોએ રોવાનો વારો આવે છે। એક બાજુ ચોમાસું સિઝન પણ ખેડૂતોની નિષ્ફળ નીવડી હતી, ત્યારે હવે રવિ સિઝન પણ નિષ્ફળ નીવડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ખેડૂતોને માથે અત્યારે હાલ ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે। નીતિન પટેલ, Q13, સાબરકાંઠા।